તો પંચમહાલના શહેરાનગરમાં ચોમાસાના પ્રારંભે પડેલા સામાન્ય વરસાદમાં જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડી ગયા છે। શહેરના અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલી મારુતિનંદન અને પંચવટી સોસાયટી સહિતના રહેણાંક વિસ્તારોમાં 1 થી 3 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા હતા। આ ગંદા પાણી ભરાવાના કારણે શાળાએ જતા નાનકડા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠીને પસાર થવા મજબૂર બન્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સોસાયટીઓમાં પાણી ભરાવાની આ સમસ્યા રહેતા સ્થાનિક નગરજનોમાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ છે। પંચવટી સોસાયટી અંદર છેલ્લા કેટલા વર્ષોથી અને જ્યારે થોડુંક બી પાણી પડે આખા ગામમાં તો અમારી સોસાયટીમાં આ રીતે પાણી ભરાઈ જાય છે। છોકરાઓ ટ્યુશન ક્લાસીસ આવેલા છે, એમાં છોકરાઓને આવર જવરમાં તકલીફ પડે છે, છતાં છોકરાને જો સાફ કઈ નીકળે ને કંઈ કરડે તો જવાબદારી કોની રહેશે? તો અને આ જે પાણી ભરે એનો કોઈ નિકાલ નથી। જ્યારે વરસાદ પડે છે ત્યારે આ રીતે જ પાણી ભરાઈ જાય છે। વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરેલી છે તે એ લોકો એક જ જેસીબી ખાલી સામાન્ય પાણી કાઢીને જતા રહે છે, તો શું આનો કાયમી નિકાલ થાય એવો નથી।